ગુડ મોર્નિંગ દોસ્તો, ચલો પાછા નવા કેમ્પિંગમાં. આજે અહીંયા સિઝનનો પહેલો બરફ પડી ગયો છે. ટોરોન્ટોમાં નથી પણ ઉપરની સાઈડ પડી ગયો છે બરફ. તો હું જાઉં છું સોલો કેમ્પિંગમાં. અત્યારે -2 છે અહીંયા અને ત્યાં -5-6 જેવું છે. અને આ વખતે થોડી નવી આઈટમ પણ છે આપણી પાસે. એક નવો ટેન્ટ છે અને એક નવું ટેબલ પણ છે. તો આ વર્ષનું પહેલું વિન્ટર કેમ્પિંગ કરી નાખીએ. તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. તો ચલો હવે હું નીકળું. ચલો તો હું જાઉં છું અને બરફમાં પહેલી વાર કેમ્પિંગ કરી આવું. હા ભાઈ, અમારે તો આમાં સાહસ નથી કરવું કારણ કે આ બરફમાં નહીં જઈએ. તારા નેક્સ્ટ ટાઈમમાં જ્યારે જઈશ ને ત્યારે અમે તને એમ લાગે કે અમે ઠંડી ને બરફ સહન કરશું તો અમે આવશું. જો અહીંયા ઝાડે ઢાંકી દીધા જો આ લોકોએ. ઈ વાત હશે. વાંધો નહીં, હાલો ત્યારે બાય બાય. ઓ ભાઈ સાહેબ, એક નંબર સિઝનનો પહેલો બરફ. સિઝનનો પહેલો બરફ જોવાની મજા જ કંઈક અલગ હોય મિત્રો. સુપર લ્યો ત્યારે. છે ને જોરદાર સીન મિત્રો. ચલો નવો ટેન્ટ છે આજે મસ્ત. તો હું ટેન્ટ નાખી દઉં પહેલા. આ ટેન્ટ સિંગલ પાઇપ વાળો છે મિત્રો અને હાઈટ સારી છે આની. ચલો મિત્રો, ટેન્ટ લાગી ગયો છે. તો હવે અંદર નેટ નાખી દો ઓલી સુવાની. અંદર કંઈક આવું સેટિંગ છે. અહીંયા સ્પેસ છે અને અહીંયા અલગ નેટ છે. આ દરવાજો હવે બંધ કરીને ઓલી સાઈડનો દરવાજો કરી નાખીએ. હુવાનો સામાન છે આમાં, તો ડબ્બાને જવા દો અંદર. જોવો અહીંયા બરફ થઈ ગયો ઘડીકમાં. થર્મોમીટરને સિમ્બોલ લગાડી દઈએ. ધ્યાન રાખવું પડે અહીંયા. ખુરશી ખોલવી તો હવે દોસ્તો, કારણ કે અહીંયા તો બેહાય એમ જ નથી, બરફ છે. હો ભાઈ જોરદાર. પહેલા સ્નોની કંઈક મજા જ અલગ હોય છે મિત્રો.
ઘડીક વારમાં બધું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય એક હારે. ચલો આ બાજુ આંટો મારવા જઈએ હવે, જોઈએ કેવું છે બધું. અહીંયા બધે બરફ ભરાઈ ગયો છે. લ્યો હરખો સાઈડમાં કરી નાખ્યો છે આ લોકોએ. આખો પગ ડૂબી જાય એટલો છે અહીંયા તો. અહીંયા આખું ઝાડું ભરાઈ ગયું છે. ચલો અંધારું થયું છે તો હવે લાકડા હળગાવી ખાવાનું કંઈક કરીએ. સ્વેટર પહેરી લઈએ હવે. આની માથે બરફ આવી ગયો છે. આ એક ટેબલ છે મિત્રો. હવે ઓલા ટેબલ ઉપર નહીં જમાય કારણ કે ત્યાં લઈ જાય હું તો બધું ઘડીકમાં ઠરી જાય, એટલે અહીં બાજુમાં જ ખાઈ લેવું પડશે. જમવામાં આજે હું દહીંની તિખારી બનાવવાનો છું. તો ભાખરી ઘરેથી લઈને આવ્યો છું અને તિખારી અહીંયા આપણે બનાવવી. છાશ છે, ભાખરી છે, તિખારીનો મસાલો. ખુરશી આખી ભરાઈ ગઈ મિત્રો. ખાવાનું છે ને ટેન્ટમાં જ લેવું પડશે. અહીં ખાઈ નહીં શકાય એટલો બધો સ્નો આવવા માંડ્યો. ઓકે તો હવે હું જલ્દી ખાઈ લઉં, આ બધું ખરી જાય પહેલાં. બહુ ભારે સ્નો પડે બહાર. બરફ જેવી છાશ થઈ ગઈ. સારી શું જામી ન ગઈ. નાઇટ લેમ્પ લગાડી દઈએ આમાં. હાલો તો બહાર જઈને જોઉં સ્નો ધીમો પડ્યો કે નહીં. સ્નો ધીમો પડી ગયો છે મિત્રો, પણ હવે તો છે હજી. આ ટેબલ ઉપર જો ઘડીક વારમાં કેટલો ભરાઈ ગયો. અહીંયા કેટલો સ્નો ભરાઈ ગયો. હા, ગાડી ઉપર કેટલો ભરાઈ ગયો ઘડીક વારમાં. ટેન્ટની હાલત જોવો થઈ ગઈ મિત્રો. આ રેડિયમ વાળી લાઇટ કેટલી મસ્ત ચમકે છે મિત્રો.
જાઉં ટેન્ટમાં અને અંદર સેટઅપ કરું બધું હોવાનું. સાધનો બધા અંદર લઈ લઈ. લાઇટ નહીં તે હવે લઈ લઉં અંદર. આની ઉપર સ્નો લાગી ગયો છે અને -4 બતાવે છે અત્યારે. ચલો તો અંદર. ટેન્ટને તો કરી દઉં હવે બંધ. પાણીની બોટલ, છત્રી અને એક્સ્ટ્રા બધો સામાન પડ્યો છે અહીંયા. શૂઝને તો હવે કાઢી નાખું. ચલો લાઇટને તો હવે કરી દઉં બંધ. ચલો તો હું જાઉં તો હવે અંદર. લાસ્ટ વખત પપ્પાનું કર્યું હતું એમ જ કરી નાખું. સ્લીપિંગ પેડ ને સ્લીપિંગ બેગ ઓઢાડી દઉં અને એક છે બીજી એ હું ઓઢી લઈશ. બાર પાછો સ્નો ચાલુ થઈ ગયો છે. જોઈએ તો સવારે કેવું કરીએ છે. તો ચલો હવે હું સૂઈ જાઉં અને મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.